કેમ છો? હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ. આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. આ છે અમારો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલ છે. સો મેનો તો તમે જોઈ જ રહ્યા છો, સરસ મજાનો આજે મેનો છે. આજે ભોજનની અંદર રસ પણ છે. અને દાતાની સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો આજે આપણી પાસે બંને દાતા ઉપલબ્ધ છે. દાતા છે સ્વર્ગસ્થ રમેશ તીર્થદાસ લખવાણીની 4th વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે હીરાભાઈ અને લલિતભાઈ, જે એમના દીકરા છે, એમના તરફથી આપણને ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે, તો એમનો આપણે આભાર માનીએ છીએ. સાથે જ સ્વર્ગસ્થ જગતસિંહ પૃથ્વીસિંહ વાઘેલાની 9મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દેવેન્દ્રસિંહ પૃથ્વીસિંહ વાઘેલા તરફથી આપણને સહયોગ પ્રાપ્ત થયો છે. સો એમનો પણ આપણે આભાર માનીએ છીએ, જે ગાંધીનગરના છે. સો બંને દાતાનો આભાર. અને ગુજરાતની એકમાત્ર એવી જગ્યા છે જે તમામ વડીલોને નિઃશુલ્ક રાખવામાં આવે છે. એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. અહીંયા દવાઓ પણ ફ્રી છે, રહેવાનું ફ્રી છે, જમવાનું ફ્રી છે, અને બધી જ સુવિધાઓથી સજ્જ છે. અને આ બધું જ ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, એટલે કે આપણું ફેસબુક, આપણું યુટ્યુબ, આપણા ઇન્સ્ટાના ફોલોવરના યોગદાનથી આ બધું ચાલી રહ્યું છે. સો પ્લીઝ પહેલાં અમે અપીલ કરીએ કે આ વિડીયોને ખૂબ શેર કરો, અને તમારા આસપાસ એવા કોઈ જરૂરતમંદ જે વડીલો હોય, બા દાદા હોય, જે તકલીફમાં હોય, એમને અહીંયા મોકલી આપો. અમે તો જાહેરાત કરી જ છે કે એમની પાસે જો ગાડી ભાડું નહીં હોય તો ગાડી ભાડું પણ અમે આપશું. સો બસ એવા લોકોને પહોંચાડો, અને એવા લોકો માટેનો જ, નિરાધાર લોકો માટેનો જ આ આશ્રમ છે, જેનું નામ છે ધરતીનો છેડો. સો ધરતીનો છેડો તો ક્યારે હોતો નથી, પણ અંત એ છે જ્યાં આપણને શાંતિ મળે. સો આખા ગુજરાતના તમામ સમાજ, તમામ જાતિ, તમામ ધર્મના લોકોના ઘરની શાંતિ એટલે કે ધરતીનો છેડો. સો શેર કરો, અને બંને દાતાઓનો અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ. હાથથી કરશું ઘરના કામ, મુખેથી બોલશું શ્રી ભગવાન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.